પંકજ ફેશન પ્રાઇવેટ લિમિટેડની ઘોર બેદરકારી. બીજા માળેથી સીધું રોડ પર છોડાયું કેમિકલ યુક્ત પાણી. બાજુના ખેતરોમાં ફેલાતા પાકને ભારે નુકસાન. પલસાણાના તાતીથૈયા ગામમાં ઔદ્યોગિક એકમો દ્વારા પર્યાવરણના નિયમોના લીરે લીરા ઉડાવવાની વધુ એક ઘટના સામે આવી છે. પલસાણા તાલુકાના તાતીથૈયા ગામ ખાતે આવેલી પંકજ ફેશન પ્રાઇવેટ લિમિટેડ નામની મિલ દ્વારા કોઈપણ જાતના ડર વગર ઝેરી કેમિકલયુક્ત પાણી સીધું જાહેર માર્ગ પર છોડવામાં આવી રહ્યું છે. આ બેદરકારીને કારણે સ્થાનિક ખેડૂતોનો તૈયાર પાક નાશ પામવાની આરે છે. પ્રાપ્ત વિગતો અનુસાર પંકજ ફેશન પ્રાઇવેટ લિમિટેડના બીજા માળેથી પાઇપલાઇન દ્વારા પ્રદૂષિત અને કેમિકલયુક્ત પાણી સીધું નીચે રોડ પર વહેવડાવવામાં આવી રહ્યું છે. આ ઝેરી પાણી રોડ પરથી વહીને બાજુમાં આવેલી નિરમા મારફતે સીધું આસપાસના ખેતરોમાં ઘૂસી રહ્યું છે. ખેતરોમાં કેમિકલયુક્ત પાણી ભરાવાના કારણે જમીનની ફળદ્રુપતા જોખમાય છે. ખેડૂતોનું કહેવું છે પાકનો નાશ ઝેરી કેમિકલને કારણે ઊભું પાક બળી રહ્યો છે. જમીનનું નુકસાન લાંબા ગાળે આ જમીન ખેતીલાયક નહીં રહે તેવી ભીતિ સેવાઈ રહી છે. આરોગ્યનું જોખમ. રોડ પર ફેલાતા પાણીથી પશુઓ અને સ્થાનિક રહીશોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો છે. આટલા મોટા પાયે પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવામાં આવતું હોવા છતાં સ્થાનિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. મિલ માલિકોની આ મનસ્વી રીતે ચાલતી પ્રવૃત્તિ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સત્વરે યોગ્ય વળતર તથા આ પ્રદૂષણ અટકાવવાની માંગ કરવામાં આવી છે. રિપોર્ટર મનીષ ચૌહાણ, સુરત.